હૈદરાબાદમાં થયેલા શ્રેણીબંધ બોમ્બ બ્લાસ્ટને પગલે વડોદરા શહેરમાં પણ હાઈ એલર્ટ જારી કરતા પોલીસ દ્વારા શહેરમાં ચુસ્ત ચેકિંગ હાથ ધર્યું હતું। હૈદરાબાદમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટમાં આઈએમની સંડોવણી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાતા વડોદરા પોલીસ વધુ સતર્ક બની છે। અમદાવાદના બ્લાસ્ટમાં ઇન્ડિયન મુજાહિદ્દીનની સંડોવણી સપાટી પર આવી હતી। તેમાં વડોદરાના 5 શખ્સની ધરપકડ કરવામાં આવી છે। હૈદરાબાદમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકામાં પણ આઈએમની સંડોવણી બહાર આવી છે, જેથી હૈદરાબાદના બોમ્બ બ્લાસ્ટ બાદ વડોદરા પોલીસે શહેરમાં હાઈ એલર્ટ જારી કરી શહેરના વિવિધ સંભવિત વિસ્તારો, મોલ્સ, થિયેટરો, મંગળ બજાર વગેરે વિસ્તારોમાં પોલીસે ચુસ્ત ચેકિંગ હાથ ધર્યું હતું। અને મોટા વિસ્તારોમાં અને આપણે ખાસ તો વડોદરા શહેરમાં મહેરબાન સીપી સાહેબ શ્રી અને કંટ્રોલના હુકમથી આપણે અહીંયા બી સઘન ચેકિંગ ચાલુ રાખેલ છે। અને હાલમાં મંગળ બજાર, રેલવે સ્ટેશન, કડક બજાર, નિઝામપુરા, હરણી એરપોર્ટનો બહારનો વિસ્તાર એ જગ્યા અમારી સઘન ચેકિંગ ચાલુ છે। અને કોર્ટ વિસ્તાર ખાસ ચેકિંગ અમારા સાધનો છે, આધુનિક સાધનો છે હાલમાં, અને ડોગ, સ્પિન ડોગ અમારી સાથે છે, અને માણસો અમારા બધા ટ્રેન થયેલા છે આ બાબતમાં, અને બધા ટ્રેનિંગ મેળવેલી છે।